સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગઈકાલે મતદાન યોજાઈ ગયું અને હવે પરિણામો પર સૌ કોઈની નજર છે। ગુજરાતની 10,000થી વધુ બેઠકો માટે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 જેટલી તાલુકા પંચાયત માટે આ મતદાન ગઈકાલે યોજાઈ ગયું। આશરે 25,000 જેટલા મતદારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે। આમ જોવા જાવ તો જે રીતે શરૂઆત થઈ હતી મતદાનની, એ શરૂઆતનો જે તબક્કો હતો તે તો શાંતિપૂર્ણ હતો, પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ એક પછી એક એવી ઘટનાઓ સામે આવતી ગઈ જેના કારણે સમગ્ર માહોલ, વાતાવરણ તંગ બની ગયું હતું। બોગસ વોટિંગના ક્યાંક આક્ષેપો થયા, ક્યાંક હિંસક અથડામણ થઈ, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા, વાત બબાલ અને છૂટા હાથની મારામારી સુધી પણ પહોંચી હતી। ત્યારે રાજ્યભરમાંથી ક્યાં આ ઘટનાઓ બની, તેની પાછળના કેવા કારણો હતા, કેવા બબાલના દ્રશ્યો સર્જાયા, સમગ્ર બાબતોની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। શરૂઆત કરીએ વડોદરાથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। વડોદરા મહાનગરપાલિકાના મતદાનના સમયે આ ઘટના બની હતી। વોર્ડ નંબર 14 અને 15માં ચૂંટણી દરમિયાન ભારે તણાવના દ્રશ્યો સર્જાયા હતા। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો। માંજલપુર વિસ્તારની વાત છે કે જ્યાં એક બબાલ ઊભી થઈ હતી। લિટલ ફ્લાવર સ્કૂલની બહાર ભાજપના બેનરોના કારણને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે એક મોટી બબાલ ઊભી થઈ હતી, પરંતુ આ ઘટના કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા તાત્કાલિક પોલીસના અધિકારીઓ એ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આખરે આ સ્થિતિ જે છે વડોદરામાં તે થાળે પડી હતી। ત્યારબાદ જામનગરમાં પણ આ જ પ્રકારની એક ઘટના સામે આવી હતી। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન વખતે એક ઘટના બની જેમાં અન્ય વ્યક્તિનું કાર્ડ લઈને ભાજપનો કાર્યકર બૂથમાં ઘૂસી ગયો હતો। જામનગરના વોર્ડ નંબર 15માં એક સનરાઈઝ સ્કૂલ જે છે એ સનરાઈઝ સ્કૂલ કે જે મતદાન મથક હતું તેની અંદર આ ઘટના બની હતી। ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારના કાર્ડ સાથે બીજા લોકો જે ત્યાં હતા એ સ્કૂલમાં એ સમયે બૂથ કેપ્ચરિંગ કરતા ઝડપાયા હતા અને આ ઘટનાના જે દ્રશ્યો છે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા, જેના કારણે ભારે ચકચાર પણ જગાવી હતી અને જે રીતે સ્થાનિકો જે છે સ્થાનિકોના મનમાં પણ ચોક્કસપણે એ વાત જે છે એણે ચર્ચાનું કેન્દ્ર બની હતી। આગળ વાત કરીએ અમરેલીના મોટા આંકડિયા બેઠકની આ વાત છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે હોબાળો થયો હતો। આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીએ ડુપ્લિકેટ મતદાન એજન્ટને બેસાડ્યો છે। ત્યારે આ પ્રકારના આક્ષેપો જ્યારે થયા ત્યારે ચોક્કસપણે આ ઘટના જે છે ખૂબ જ ગંભીર છે અને જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે બબાલ થઈ અને આ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને હિંસક વળાંક આ ઘટના ન લે તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે હતા તે તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ મામલો જે છે સમજાવટથી આખરે પોલીસે થાળે પાડ્યો હતો। જામનગરની આ ઘટના છે। ત્યારબાદ રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી। રાજકોટની ઘટના જે હતી તે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે બની હતી। ખાસ કરીને વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ દાઉદાણી અને તેમની સાથે કોંગ્રેસના અન્ય 10 કાર્યકરો હતા અને આ તમામની એકસાથે અટકાયત કરવામાં આવી। એટલે ખૂબ જ ચોંકાવનારું હતું। રાજકોટમાં એક તરફ મતદાન થઈ રહ્યું હતું, બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો એ પણ 10થી વધુ કાર્યકરો હતા, એક સાથે પોલીસ તેમને પકડીને લઈ ગઈ, તેમની અટકાયત કરવામાં આવી હતી। એટલે આશ્ચર્ય સર્જાયું હતું। જે સ્થાનિકો એ સમયે મતદાન કરવા માટે આવ્યા હતા તેમને પણ ચોંકાવનારી આ ઘટના લાગી હતી, પરંતુ ધરપકડનું જે કારણ એ વખતે સામે આવ્યું હતું એ કારણ એવું હતું કે તેઓ મતદાન મથકની 100 મીટરની મર્યાદામાં મતદાનના દિવસે જ પ્રચાર કરી રહ્યા હતા। પ્રચાર કરતા ઝડપાઈ ગયા હતા। પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના કારણે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું હતું અને આ કારણને લીધે પોલીસે તેમની અટકાયત કરી હતી। આ સિવાય વધુ એક ઘટના રાજકોટમાં એ પણ બની કે જ્યાં સહજાનંદ હાઈસ્કૂલ કે જે મતદાન મથક હતું વોર્ડ નંબર 12માં, એ મતદાન મથકની બહાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો એ સામસામે આવી ગયા હતા। મતદાનની પ્રક્રિયા આમ જોવા જાવ તો આ સ્કૂલની અંદર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી, પરંતુ ઓચિંતા કોઈ વાતને લઈને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને આ બોલાચાલીના કારણે ક્યાંક છૂટાહાથની મારામારી જેવા દ્રશ્યો અહીંયા પણ સર્જાયા હતા। ત્યારે મતદાન મથકની બહાર જે મતદારો ઊભા હતા તે મતદારોમાં પણ એક બીકનો માહોલ, એક અફરાતફરીનો માહોલ એ સમયે સર્જાઈ ગયો હતો।
અને તરત જ પોલીસને બોલાવવી પડી હતી. ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને આ સ્થિતિને કાબૂમાં લીધી હતી. વધુ ઘટનાઓની વાત કરીએ, અમદાવાદમાં ખાસ કરીને 2 પ્રકારની ઘટનાઓ બની કે જેણે ધ્યાન ખેંચ્યું છે અને સમગ્ર અમદાવાદમાં પછી એ ઘટનાની ચર્ચાઓ થઈ. અમદાવાદમાં ઘણી જગ્યાએ ઈવીએમ મશીનની અંદર એક ખાસ પ્રકારની ગરબડી થઈ હોય તેવી ઘટના બની હતી. ઈવીએમ મશીન ખોટકાય એ સામાન્ય બાબત છે અને થોડા સમય બાદ જે ચૂંટણી અધિકારીઓ જે છે તેમને જ્યારે ધ્યાનમાં આવે, તેમને જ્યારે ફરિયાદ મળે કે ઈવીએમ નથી ચાલી રહ્યું, ત્યારબાદ તેઓ ઈવીએમ બદલી આપતા હોય છે અને પછી મતદાન પૂર્વવત સ્થિતિ થઈ જતી હોય છે. પરંતુ તેમ છતાં અમદાવાદમાં એવી ઘટના બની કે જ્યાં ઈવીએમ મશીનની અંદર જે કોંગ્રેસનો ઉમેદવાર છે એ કોંગ્રેસના ઉમેદવાર પર એનું જે બટન છે ત્યાં કોઈ પણ મતદારને જો એ બટન પ્રેસ કરવું હોય તો એ બટન દબાવી શકે જ નહીં. એ પ્રકારની એક ઈવીએમની અંદર એક સ્થિતિ હતી. તો અમુક જે મતદારો કે જે કોંગ્રેસને મત આપવા માંગતા હતા એ મતદારોએ એ વોર્ડના કોંગ્રેસના ઉમેદવારને જાણ કરી. ત્યારબાદ કોંગ્રેસનો એ જે ઉમેદવાર છે એ તાત્કાલિક એ જે તે વોર્ડમાં પહોંચ્યા હતા. ખાસ કરીને વાસણા વિસ્તારની આ ઘટના છે. વાસણાની અંદર જીબી શાહ કોલેજ આવેલી છે. જીબી શાહ કોલેજની અંદરનું જે મતદાન મથક હતું ત્યાં જે ઈવીએમ આપવામાં આવ્યું હતું તેની અંદર આ ઘટના બની હતી. અને કોંગ્રેસના ઉમેદવાર જેમનું નામ જિગ્નેશ જોશી છે તેમણે તરત કોલેજમાં પહોંચ્યા હતા અને તેમણે આ બાબતે ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરી હતી કે મારા મતદારો મને એવું જણાવી રહ્યા છે કે તેમને મને મત આપવો છે, પરંતુ જ્યારે મારા ફોટાની સામે જે બટન આવેલું છે એ બટન જ્યારે પ્રેસ કરવું હોય એમને પણ એ બટન દબાવી જ શકતા નથી, તો આપ આ ઈવીએમ બદલાવી દો. ત્યારે આ પ્રકારે જ્યારે ફરિયાદ કોંગ્રેસના ઉમેદવારે કરી તેમ છતાં ક્યાંક તેમનો એવો આક્ષેપ છે કે એ સમયે ચૂંટણીના અધિકારીઓએ તેમની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ત્યાં એકઠા થઈ ગયા હતા અને ભારે હોબાળા બાદ આખરે ઈવીએમ બદલી દેવામાં આવ્યું અને સ્થિતિ જે છે તેને થાળે પાડવામાં આવી હતી. ત્યારે આવી જ પ્રકારની એક ઘટના ઠક્કર બાપાનગર વિસ્તારમાં પણ બની હતી. ઠક્કર બાપાનગર વિસ્તારમાં પણ કોંગ્રેસના ઉમેદવાર સાથે જ આ ઘટના બની હતી કે જ્યારે ઈવીએમ મશીનની અંદર જે કોઈ પણ મતદારો છે એ કોંગ્રેસના ઉમેદવારની આગળ જે બટન આવેલું છે એ બટન જ્યારે પ્રેસ કરવા જાય તો એ બટન જે છે એ દબાવી શકાતું જ નહોતું અને ઈવીએમ બદલવા પર તેઓ જ્યારે ભાર મૂકી રહ્યા હતા ત્યારે તેમની વાત ઉપર ત્યાં જે અધિકારીઓ છે તેમણે ધ્યાન આપ્યું નહીં. આ પ્રકારે ઠક્કર બાપાનગર અને વાસણા આ બંને વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારોએ ફરિયાદ કરી છે. બીજી એવી ઘટના કે જેની આખા અમદાવાદમાં ચર્ચા થઈ એ હતી કુબેરનગર વોર્ડની ઘટના. કુબેરનગરમાં વીવી તોમર સ્કૂલમાં મતદાન મથક હતું અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોગસ વોટિંગના આક્ષેપોને લઈને ઉગ્રપણે પહેલા એક માથાકૂટ થઈ. ત્યારબાદ એક પ્રકારે એક હિંસક વળાંક આવ્યો અને મારામારી પર બંને પક્ષના કાર્યકરો આવી ગયા હતા. ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ એવો ગંભીર આક્ષેપ કર્યો કે બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે છે તેમના દ્વારા બોગસ મતદાન કરવામાં આવ્યું. મતદાર જે મત આપવા માટે પહોંચ્યા હતા તેમનો મત પહેલેથી અપાઈ ગયો હતો. એ પ્રકારની એક સ્થિતિ સામે આવી હતી અને આ બાબતની જાણ સ્વાભાવિક છે કે કોંગ્રેસના ઉમેદવારને થઈ ગઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર તરત સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે એવો આક્ષેપ કર્યો છે કે આ વીવી તોમર સ્કૂલની અંદર જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર અને તેમના સમર્થકો એ સ્કૂલની અંદર પહોંચ્યા હતા અને બોગસ વોટિંગ તેઓ કરાવી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ આ ઘટનાને રોકવાના પ્રયત્નો કર્યા ત્યારે બંને વચ્ચે માથાકૂટ થઈ, એક બબાલ સર્જાઈ, જેના કારણે આ બબાલે હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું અને મારામારી જે થઈ તેના કારણે બંને પક્ષના કાર્યકરોને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી. લોહી લુહાણ હાલતમાં હતા આ કાર્યકરો અને એ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં એક પ્રકારે જે રમખાડો બાદ જે પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે એવી સ્થિતિ સર્જાઈ હતી. એક ભારેલા અગ્નિ જેવી સ્થિતિ આખા કુબેરનગરમાં સર્જાઈ હતી અને પોલીસે ખૂબ જ મહા મહેનતે આ સ્થિતિને કાબૂમાં લીધી હતી અને આ પ્રકારે એક જે ચિતાર જે સામે આવ્યો, સાંજ પડતા સુધીમાં જે પ્રકારની એક સ્થિતિ સામે આવી હતી. સાંજે 6 વાગ્યા બાદ મતદાન જે છે તે તો પૂર્ણ થઈ ગયું, પરંતુ દિવસ દરમિયાન આ જે ઘટનાઓ હિંસાની બની હતી એ ઘટનાઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનીને રહી ગઈ છે. ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે એ ચોક્કસપણે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.